દિલીપભાઈ ભવાણી અને સંજયભાઈ દિવાણીને વિનંતી કરીશ કે આપ સાહેબશ્રીનું સ્વાગત અને સન્માન કરશો. ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તા એવા રાઘુભાઈ પ્રજાપતિ આપણે વચ્ચે ઉપસ્થિત છે, તો એમનું સ્વાગત અને સન્માન કરવા માટે હું જિગ્નેશભાઈ દિવાણી અને અશોકભાઈ ભવાણીને વિનંતી કરીશ કે આપ સાહેબનું સ્વાગત કરશો. કાર્યકર્તા રાઘુભાઈ સ્વાગત અને સન્માન કરવા માટે હું વિનંતી કરીશ અમૃતભાઈ રામણ. ટૂંકમાં હું પરિચય આપું તો આમ તો પરિચય આપવાની જરૂર નથી, આપણે સૌ સાહેબશ્રીથી પરિચિત છીએ, પરંતુ સાહેબશ્રીનો પરિચય આપું તો એમનું મૂળ વતન માંડવી તાલુકાનું પોલખડી ગામ, જ્યાં તેમનું વતન છે. જન્મ તારીખ 1 જનતા પાર્ટીમાંથી સેવા આપી છે. ઉપરાંત લોકસભા બારડોલી મત વિસ્તારમાં સંસદ સભ્ય શ્રી તરીકે 10 વર્ષ સેવા. સાહેબ, હું તમને જણાવું તો મને ખૂબ આનંદ થાય છે કે લોકસભા 2024ની જ્યારે ચૂંટણી હતી ત્યારે અમારી સમાજના કેન્દ્રીય સમાજના પ્રમુખ શ્રી દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું, જેના થકી અમે ભારતભરમાં 900 જેટલા બુથ કેન્દ્ર ઉપર નિઃશુલ્ક છાસ કેન્દ્ર ઊભા કરીને સેવા આપી હતી. ઉદ્બોધન આપશો. બોલો શ્રી અંબે. નવરાત્રના પાવન અવસરે વ્યારાનગરના આજે આ કચ્છી સમાજ દ્વારા આયોજિત નાના નાના ભૂલકાઓથી લઈને મહિલાઓ, માતાઓ અને સૌ ખેલૈયા મિત્રોને ગરબાની રમઝટ સાથે ડાન્સ કરવાની, ગરબા કરવાનું જે આયોજન કચ્છી સમાજના આગેવાનો રઘુભાઈ, શાંતિભાઈ અને જેમણે અમારા બધાનું સ્વાગત કર્યું, એ તમામ સમાજના આગેવાનો અને આયોજક મિત્રોને અભિનંદન પાઠવું છું. જે રીતે એનાઉન્સરે ટૂંકી વાત કરી એ પ્રમાણે તાજેતરમાં જ સંપન્ન થયેલી લોકસભાની ચૂંટણીમાં દેશના વડાપ્રધાન તરીકે ત્રીજી વખત આપણા વૈશ્વિક નેતા, ગુજરાતનું ગૌરવ એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા માટે અને આ વિસ્તારના લોકસભાના પ્રતિનિધિ તરીકેની ફરીથી જવાબદારી આપવા માટે જે આપણે ભારતીય જનતા પાર્ટીને તરફેણમાં, અને મને જાણીને આનંદ થયો કે 900 જેટલા બૂથ પર જ્યારે નિઃશુલ્ક છાસની વ્યવસ્થા આપે કરી અને યોગ્ય સમયે કરી, એના માટે સમગ્ર કચ્છી સમાજને ફરીથી અભિનંદન પાઠવું છું. મારી ટીમ ભારતીય જનતા પાર્ટી વતી, કેન્દ્ર સરકાર વતી, અને ચોક્કસ કહીશ, માણસ પાસે ગમે તેટલું ધન દોલત હશે પણ પેટનો ખાડો પૂરવા માટે અનાજનો દાણો જોઈએ, પીવા માટે પાણી જોઈએ, અને ઉનાળાના
આ ધગધગતા તાપમાં એક છાશ જો એક ગ્લાસ મળી જાય તો આખી પેટને ટાઢક પડે. એ ગમે એવા બીજાથી આ નહીં થઈ શકે. એટલા માટે જ મારે સરકારના કે બીજા મુદ્દા પર લાંબી વાત નહીં કરું, પણ આજે દેશના તારણહાર એવા ખેડૂતો અને ખેતી સાથે સંકળાયેલા તમામ ખેડૂત ભાઈઓને મદદરૂપ થવા માટે અનેક પ્રજા કલ્યાણકારી યોજનાઓ કેન્દ્ર સરકારે ખેડૂતો માટે મૂકી છે અને લાભ નીચે ધરાતલ પર આજે મળી રહ્યો છે. આજે માતાજીના પાવન ચોકમાં ખૂબ મોટી સંખ્યામાં, મને તો નાની નાની દીકરીઓ સાથે ગરબા રમવાનું મન થાય, પણ એવા એક ઘુમ્મર ફરે ને કે મને આવડે ને એટલે આ મારથી રમાય ને. પણ એક માતાજીના સ્વરૂપ રૂપા નાની નાની દીકરીઓ જ્યારે, અને પહેલેથી મને પણ ગરબા સાથે કે સાંસ્કૃતિક સાથે જેટલું પણ આવડે એટલું પણ એક શોખ ખરો. એટલે બધાનો કાર્યકર્તાઓની પણ લાગણી ધ્યાનમાં રાખીને બે ચક્કર પણ બધા સાથે. ગરબા એકમાત્ર એવું નૃત્ય છે, નાના મોટા ઊંચ નીચના ભેદભાવથી પર ઉઠીને એક સમાનતાનો ભાવ અને આત્મીયતા આ ગરબાથી એકબીજામાં કેળવાતી હોય છે. એક પ્રેરણારૂપ ગરબા એ એકબીજાના નજીક લાવે અને મા જગદંબાની આ 9 દિવસ ગરબાની આરાધના કરતા કરતા આખા વર્ષની સ્ટેમિના આ જે તે માનવ શરીરમાં એની ઉર્જા ઓટોમેટિક આવી જતી હોય છે. તમે અહીંયા 4 કલાક 5 કલાક કે 6 કલાક ગરબા અહીંયા રમી શકો, પણ આ રીતે બીજે કદાચ કોઈ જગ્યાએ તમને ફિઝિકલ એક્ટિવિટી કરવાની કહેવામાં આવે, તમે કલાકમાં નીચે બેસી જાઓ. એટલે આ માતાજીની કૃપા છે. અને આપણને બધાને ગૌરવ થાય કે આ નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આ ગુજરાતના ગરબાનું નૃત્ય, આપણી સાંસ્કૃતિક વિરાસત, ગુજરાતની ધરા ઓળંગીને વિશ્વના ખૂણે ખૂણે અહીંયા ગરબાને ગરબા પહોંચ્યા છે. અને સાંસ્કૃતિક વિરાસતને યુનેસ્કોએ 15મી આપણી સાંસ્કૃતિક વિરાસતને એની 15મી સૂચિમાં દાખલ કરી. એ આપણા સૌના માટે ગૌરવની વાત છે. ત્યારે આવા ગરબાને વેગ આપવો, નવી આપણા ભાવિ પેઢીને પ્રેરણા આપવી, એ મારા સહિત આપણા બધાની એક નૈતિક જવાબદારી બને છે. મારે સારું લગાડવા કેવું તો નહીં જોઈએ, પણ જ્યાં જ્યાં માતાજીના ગરબા રમાય છે, જ્યાં માતાજીની આરાધના થાય, એવા 35 જગ્યાએ મોટી હાઈમાસ લાઇટ આ દર વર્ષે બેસાડે, પણ આ વર્ષે પણ મેં એને મંજૂર કરીને મારી એમપી નિધિ ગ્રાન્ટમાંથી આપી દીધી. વરસાદ વધારે હોવાના કારણે એ આજે લાગી નથી, પણ 2 દિવસમાં અજવાળું, ભાજપનું અજવાળું નીચે ફેલાઈ જશે, ફાઉન્ડેશન થઈ ગયા છે. એટલે આ એક આપણને બધાને એક આત્મીય સાથે જોડનારો આ ગરબાનો ઉત્સવ છે, નવરાત્રિનો ઉત્સવ છે. અને આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ, માતા બહેનોને ખબર નહીં હોય તો આ ચૈત્ર નવરાત્ર અને આ નવરાત્ર માત્ર પાણીના નકોડા ઉપવાસ કરીને 9 દિવસ માતાજીની આરાધના કરે. એવા આપણા દેશના વડાપ્રધાન આઝાદીના ઇતિહાસમાં પહેલી વખત આપણને મળ્યા છે. ત્યારે આપણી સાંસ્કૃતિક વિરાસત હોય, આપણી હિન્દુ સમાજની કે હિન્દુત્વની સંસ્કૃતિ હોય, અને આ સંસ્કૃતિ સાથે બીજા કોઈનો અનાદર કર્યા વગર આપણે આપણી સંસ્કૃતિને એને વેગ આપવા માટે આવનાર પેઢીમાં પ્રેરણા મળે એવા પ્રકારની વ્યવસ્થા આપણને કરી આપે છે. ત્યારે આપણને બધાને પણ ગૌરવ થાય. અને આ ચોકમાં ભાઈ રઘુભાઈ શાંતિભાઈના આગ્રહથી અને માતાજીની કૃપા કે એના વગર જ આપણે નહીં કંઈ કરી શકીએ, ત્યારે આ જ રીતે આપણે વર્ષ સુધી માતાજીની આરાધના કરીએ. નિરામય તંદુરસ્તી સાથે દીર્ઘાયુ મળે, કે આવા અનેકો વર્ષો સુધી આપણે આવા માતાજીના ગરબા સાથે મળીને
એવી માતાજીને પ્રાર્થના કરી મા જગદંબાને પ્રાર્થના કરું છું અને અહીંયા અમારું સ્વાગત કર્યું, સન્માન કર્યું. અમારા સૌ વતી કચ્છી સમાજનો પણ આભાર માનું છું. અને યુનિટ હવે કચ્છી સમાજ અહીંયા કચ્છમાંથી તમે આવ્યા, લાકડા સાથે જોડાઈને આવ્યા, લાકડાનો ધંધો લઈને આવ્યા. હવે લાકડા ઓછા થઈ ગયા છે એટલે હવે એને સ્વિચ ઓવર કરવાની જરૂર છે. નવી પેઢી લાકડા સાથે કામ નહીં કરશે, પણ સમાજ પણ દિન પ્રતિદિન પ્રગતિ કરે, સમાજની ઉન્નતિ થાય, સમાજમાંથી પણ હરેક ક્ષેત્રે ભાઈ બહેનો ભૂલકા આગળ આવે અને એવી શરૂઆત આપી કરી દીધી છે. અને અહીંયા બારડોલી ખાતે નાંદેડા ચોકડીએ પણ એ ખૂબ સરસ કચ્છી સમાજનું આયોજન ત્યાં કર્યું છે, કરી રહ્યા છે. અને આજે જ મને મગનભાઈ માંડવીવાળા અને બારડોલીવાળા આમંત્રણ આપી ગયા છે અને ખૂબ જ આગ્રહને કારણે, કેમ કે 8મું નોરતું એટલે ખૂબ રમઝટવાળું નોરતું હોય છે, તેમ છતાં પણ આગ્રહના કારણે 8મા નોરતાએ લગભગ દક્ષિણ ગુજરાતના સમગ્ર કચ્છી સમાજને એક મંચ પર ભેગા કરવા માટેનું આયોજન એક સમાજની નૈતિક જવાબદારી સમજીને આ મગનભાઈ અને બાકી એમની ટીમે એ કડોદરા વિસ્તાર હોય, બારડોલી વિસ્તાર હોય અને તમે બધા જ ત્યારે સમાજને પણ એક તાતને બાંધી રાખવા માટે જે સામાજિક આગેવાનો કામ કરી રહ્યા છે, ત્યારે આગેવાનોને પણ હું અભિનંદન આપીને મારી વાત પૂરી કરું છું. સૌને નમસ્કાર. ભારત માતા કી જય. સાહેબ, આપના લોક સેવાના નિત્ય કાર્યમાં વ્યસ્ત હોવા છતાં અમારા આમંત્રણને માન આપીને અમારી વચ્ચે ઉપસ્થિત રહ્યા એ અમારા માટે ખૂબ ગૌરવની વાત છે. આપણી ઉપસ્થિતિ થકી અમારા પર્વને 4 ચાંદ લાગી ગયા છે. એ બદલ કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ વ્યારા આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. ઉપરાંત આવનારા સમયમાં જ્યારે પણ અમે આમંત્રણ આપીએ ત્યારે અમારા આમંત્રણને માન આપીને અત્રે ઉપસ્થિત થશો એવી આશા રાખીએ છીએ. કડવા પાટીદાર સમાજ છે, મને નહીં ખબર. જીવનમાં જે કડવું ખવડાવે ને એનો આભાર માનવાનો. બહુ મીઠું મીઠું ખવડાવે અનેક રોગો થાય, પણ કડવું ખવડાવે તો સમાજને ને કડવી વાણી એ કોકના જીવનમાં એ ઉન્નતિ આપનાર હોય છે. એટલે કડવા પાટીદાર નામ જ કડવા પાટીદાર. ભલે કડવું લાગે પેલું કે આપણે એની કડવું બહુ લાગે તેનું કર્યા એટલે બહુ કડવું હોય પણ એના ગુણ ખૂબ મીઠા હોય, લાભકારી. એનો કડવા સમાજ પણ સમાજની સાથે આ વિસ્તારમાં રહેતા સર્વ સમાજ માટે લાભકારી નીવડે છે. એટલા માટે સાથે ખૂબ ખૂબ देश पड़ता है